લલિત પરસાણા, વિપક્ષ નેતા, મહાનગરપાલિકા જુનાગઢ. આજે આપણે અહીં જે બાયપાસ ખામદોડ ચોકડી કે ત્યાં ઊભા છીએ અને બાજુમાં જ સામે જ આપણે જોઈ શકીએ ભાજપનું જે જિલ્લાનું કાર્યાલય છે ત્યાં આવેલું છે. એ જિલ્લા કાર્યાલયમાં થોડા સમય પહેલા જે આપણે જોઈએ કે જે દિવાલ એક હતી એ ફરી કમ્પાઉન્ડ બનાવવામાં આવી રહ્યું છે, કારણ કે ગેરકાયદેસર રીતે હાઈવે ટચ આ જે છે એ ગેરકાયદેસર કમ્પાઉન્ડ વાળેલો હતો. ત્યારે આપણે જોઈએ કે ખુદ જે ભાજપનું જ કાર્યાલય જો આ રીતના ગેરકાયદેસર ભાજપના જ જે લોકો છે અને ભાજપની જ સરકાર છે, તો કઈ રીતના જે સરકારી જમીન છે જે માર્જિન છોડવાના હોય છે છોડ્યા વગર કાર્યાલય બનાવી લીધું હતું. અને હજી જે અત્યારે કમ્પાઉન્ડ વોલ વારવામાં આવે છે, જે હજી એ સરકારી જગ્યામાં એવું તો લાગી રહ્યું છે, કારણ કે બાજુમાં જ આપણે જોઈએ કે જે કોમર્શિયલ બિલ્ડિંગ છે એને સામે જોઈએ તો હજી આમાં 10 થી 15 મીટર જેટલું અમને એવું લાગે છે સરકારી નીતિ નિયમ વિરુદ્ધ હજી પણ કાર્યાલયની મંજૂરી હશે અને હજી મોટા પાયે આમાંથી કાર્યાલય છે એમાં મોટા ભાગની જગ્યા હજી નીકળતી હોય તેવું લાગે છે. તો ખરેખર જે તે અધિકારી છે જે કોઈ આમાં જેને મંજૂરી આપી છે અને હાલ આજે ચણતર થઈ રહ્યું છે, તો શું એ માપીને અત્યારે આ લોકો કમ્પાઉન્ડ કરે છે? હજી આમાં ઘણું બધું ગેરકાયદેસર હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે આગળ આપણે જોઈએ તો ત્યાંથી 20 થી 25 મીટર જેટલી હાઈવેથી 20 થી 25 મીટર જેટલી તમામે જગ્યા મૂકેલી છે. તો ભાજપ કાર્યાલયમાં શા માટે એટલી બધી નથી? શું ભાજપની સત્તા છે, ભાજપના લોકો પોતાની સત્તા છે એટલે આવી મનમાની કરી રહ્યા છે કે સરકારી જગ્યા દબાવી રહી છે? ઉપરાંત આપણે જોઈએ કે જે ઝાંઝાડા ચોકડી ખાતે છે, નાના નાના રેકડી ધારકો છે, ગામમાં નાના નાના રેકડી ધારકો છે, અમુક મકાનો ધારકો છે, તો એના મકાનો પાડી નાખવામાં આવે છે. રેકડીઓ આપણે જોઈએ કે રોડ ઉપર હોય તો એમની પાસેથી ભાડા 300 રૂપિયા વસૂલવામાં આવે છે. કોઈ પણ તહેવાર હોય ત્યારે પતંગથી માંડીને ફટાકડાના અથવા કોઈ કલરના અથવા બહાર જે આપણે જોઈએ ફરસાણ વેચતા હોય તો એની પાસેથી 1000 રૂપિયાથી માંડી 5000 ને 10,000 રૂપિયા જેવું સરકારી જગ્યામાં જ્યારે ખાલી માત્ર મંડપ નાખતા હોય ત્યારે એની પાસેથી ચાર્જ ઉઘરાવવામાં આવે છે. તો 8 થી 10 વર્ષ થયા જ્યારે આ ભાજપ કાર્યાલયના જે દબાણ કરેલું હતું જમીન, એનું ભાડું કોણ ચૂકવશે? આ ખરેખર જે ભાડું છે જે તે અધિકારી આનું સર્વે કરી અને જેટલું પણ ભાડું થાય એ ખરેખર ચૂકવવું જોઈએ. અને આ જે હજી અત્યારે જે હાલ બાંધકામ ચાલી રહ્યું છે એ બાંધકામ પણ જે હજી નીતિ નિયમ વિરુદ્ધ હશે, તો અમે પણ હજી આગામી સમયમાં આ બાબતે જો નહીં કરવામાં આવે તો આ બાબતે અહીં આંદોલન કરશું અને જે નિયમ મુજબનું જે બાંધકામ છે એ પ્રમાણે આને જેટલું છે એ સરકારી તંત્ર આને પાડી નાખે. કારણ કે જ્યારે સામાન્ય લોકોના તમે મકાનો હોય છે, ગરીબ માણસોના મકાનો પાડી નાખો છો, તો ભાજપનું કાર્યાલય શા માટે ગેરકાયદેસર તમે ચલાવી લ્યો? અધિકારી પણ આપણે જોઈએ કે વાલા દવલાની નીતિ રાખે છે. ક્યાંય પણ જુનાગઢમાં આગામી સમયમાં ડિમોલેશન કરવામાં આવશે એ પહેલા ભાજપનું કાર્યાલય ડિમોલેશન જો ગેરકાયદેસર જેટલું હોય કાઢી નાખવામાં આવે. કારણ કે અત્યારે જ સાબિત થાય છે કે અગાઉ પણ ગેરકાયદેસર રીતે જે હાઈવે સુધી જગ્યા વારી લીધી હતી, હજી પણ એમાં મોટા ભાગનું ગેરકાયદેસર એવું તેવું લાગી રહ્યું છે. એટલે આ બાબતે જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી સમયમાં તંત્ર ક્યાંય પણ ડિમોલેશન કરશે તો પ્રથમ તમામને સાથે રાખી આ ભાજપ કાર્યાલયનું જેટલું પણ ગેરકાયદેસર છે એ ડિમોલેશન કરવામાં આવે એવી અમારી માગણી છે.